શેઠ એમએન હાઈસ્કૂલમાં માધ્યમિક વિભાગ માટે ક્વિઝ સ્પર્ધાનું ઉત્સાહપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝ એ ભાવિ પેઢીને માહિતીસભર અને જ્ઞાની બનાવી વિશ્વ સાથે સ્પર્ધા માટે તૈયાર કરવાનું દૂરંદેશી પગલું હોવાનું ડોક્ટર અમિતભાઈ અગ્રવાલે જણાવ્યું હતું. ડોક્ટર અમિત અગ્રવાલ દ્વારા ઇનામ પેટે ₹5,000 આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં બૌદ્ધિક વિકાસ, સામાન્ય જ્ઞાન અને તર્કશક્તિમાં અભિવૃદ્ધિ થાય તે માટે શાળા કક્ષાએ ક્વિઝ લેવામાં આવતી હોય છે. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પાટણના માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી ક્વિઝ સ્પર્ધા 2024નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિષય જ્ઞાન, વિચારશીલતા અને સ્પર્ધાત્મક ચેતનાનો વિકાસ કરવાનો હતો. આ ખાસ પ્રસંગે અગ્રવાલ હોસ્પિટલના જાણીતા સર્જન તેમજ આ જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર અમિતભાઈ અગ્રવાલ, શાળા મંડળના કારોબારી સભ્ય, જાગૃત નગર સેવક મનોજભાઈ પટેલ તેમજ મંડળના વહીવટી અધિકારી દિનેશભાઈ પટેલની મહેમાનો તરીકે વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહેમાનોના આગમનથી કાર્યક્રમને એક વિશિષ્ટ ઉમંગ મળ્યો હતો. આજે ક્વિઝ સ્પર્ધામાં બેઠેલા વિદ્યાર્થીઓ તેમજ ઓડિયન્સમાં બેઠેલા 500થી વધારે બાળકોએ અગાઉ પોતાના અભ્યાસકાળ દરમિયાન એક પણ ક્વિઝનો અનુભવ કર્યો ન હતો. તેવા વિદ્યાર્થીઓ માટે આજની ક્વિઝનો આનંદ અનેરો હતો. ક્વિઝ સ્પર્ધાનું સંચાલન શાળાના ઉત્સાહી ગણિત અને વિજ્ઞાનના પ્રતિભાશાળી શિક્ષક ડોક્ટર અલ્પેશભાઈ પટેલે કર્યું હતું, જેમણે ક્વિઝ માસ્ટરની જવાબદારી ખૂબ જ સફળતાપૂર્વક નિભાવી હતી. શાળાના માધ્યમિક વિભાગના તમામ શિક્ષક ભાઈ બહેનોએ આ ક્વિઝ તૈયાર કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવી હતી. ક્વિઝમાં કુલ 5 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમમાં ધોરણ 10ના 2 અને ધોરણ 9નો એમ કુલ 3 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્પર્ધામાં જનરલ નોલેજ, વિજ્ઞાન, ગણિત, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી તેમજ આપણા દેશની સેલિબ્રિટી અંગેના પ્રશ્નો જેવા વિવિધ વિષયોનો પ્રશ્નોનો સમાવેશ કર્યો હતો. વિદ્યાર્થીઓના પ્રદર્શન અને મહેમાનોના અભિપ્રાય વિદ્યાર્થીઓ ઉત્સાહભર્યા માહોલમાં ખૂબ જ સંકલિત અને આત્મવિશ્વાસ સાથે પ્રશ્નોના જવાબ આપી તેઓના જ્ઞાન અને તર્કશક્તિનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રકારની ક્વિઝથી વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી એમસીક્યુઝ સારી રીતે તૈયાર થઈ જાય છે. ડોક્ટર અમિતભાઈ અગ્રવાલે શિક્ષણમાં સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓના મહત્વ પર ભાર મૂક્યો અને વિદ્યાર્થીઓના સાહસની પ્રશંસા કરી. તેમણે વધુમાં જણાવ્યું કે ક્વિઝ એ ભાવિ પેઢીને માહિતીસભર અને જ્ઞાની બનાવી વિશ્વ સાથે સ્પર્ધા માટે તૈયાર કરવાનું દૂરંદેશી પગલું છે. અમિતભાઈ અગ્રવાલ દ્વારા ઇનામ પેટે ₹5,000 આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મનોજભાઈ પટેલે વિદ્યાર્થીઓના ઉમંગને વધારીને શિક્ષણની સાથે સહયોગ આપવાની પોતાની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી હતી. શાળાના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું અને ક્વિઝ જેવી પ્રવૃત્તિઓ શિક્ષણમાં ઊંડાણ લાવવા કેવી રીતે મદદરૂપ છે તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.